કમોસમી વરસાદની શક્યતા જોવાઈ રહી છે અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી આગામી 3 દિવસ માવઠાનું જોર વધી શકે છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં 4 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે અને સમગ્ર ગુજરાતમાં માવઠાની અસર વર્તાશે। કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આજથી 3 દિવસ સુધી આ માવઠાની તીવ્રતામાં વધારો પણ નોંધાશે અને અતિ ભારે વરસાદો પણ થવાની શક્યતાઓ છે, જેમાં 6, 7 અને 8 મે એમ 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે। અમુક વિસ્તારની અંદર 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો પડે તો કોઈ વિસ્તાર એવા પણ હશે કે જે 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે। અને ઓલ ઓવર ગુજરાતમાં જોવા જઈએ તો આ માવઠું છે, આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે ઓલ ઓવર ગુજરાતમાં થવાની છે। પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર માવઠાની અસર 10મી મે સુધી જોવા મળશે અને 8 મે સુધી તેની તીવ્રતા વધારે હશે। ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે અને તેને પગલે કેરીને તેમજ અન્ય પાકોને મોટા પાયે નુકસાનની શંકા સેવાઈ રહી છે। 10 તારીખ સુધી આ માવઠું છે એ યથાવત રહેવાનું છે અને આ માવઠાને કારણે ઓલ ઓવર ખેડૂતોને નુકસાની પણ ઘણી બધી છે। અત્યારે જોવા જઈએ તો ઉનાળુ પાકની અંદર બાજરી હોય, અડદ મગ હોય, તલ હોય, શાકભાજી હોય અને સાથે સાથે કેરીના પાકને અનેક પ્રકારનું નુકસાન જોવા પણ મળ્યું છે અને હજુ પણ આવનારા 3-4 દિવસ સુધી જે આ માવઠા પડવાના છે એને કારણે હજુ પણ વધારે નુકસાની છે એ ખેડૂતોને આ તમામ પાકોની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે।